પણ આપણે અવગુણ્યા છીએ તો આપણને આપણી ભૂલ દેખાતી નથી. માટે ભગવાનને પ્રાર્થના કરવી કે બાપ અમને એવા અનુકૂળ થાજો, અમને અમારી ભૂલ દેખાય, અમને અમારા દોષ દેખાય, અમે નિર્દોષ થાય. આ બીજાના અવગુણ લેવા, નિંદા કુથલી ટીકા કરવી, એના થકી અમે બચી શકીએ ને એવું જીવન થાય ને તો આ સત્સંગ તો કેવો એ ખબર હે, આનંદનો મહાસાગર છે. નહીતર કેવું ખબર હે, બીજાની નબળી વાતમાં માણસને એટલો બધો રસ આવે કે હરુભરું આપણે કથામાં આવવા માટે ઘરેથી નીકળ્યા હોય એમ કે હાલો ભારાપરમાં નૂતન મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલે છે, સરસ કથા ચાલે, સત્સંગી જીવનની સાંભળવા જાય. પણ તમે આમ નીકળ્યા ને ગામને ચોરે એવા બે ચાર જણા હોય જ, આખા ગામની નવરી કરતા હોય એમ બધાની જે પસાર થાય ને લે આનું આમ ફલાણાનું આમ ફલાણીનું આમ બધાનું. અને એ આમ ઊભા હોય તને એલા ભાઈ એ તને ખબર પડી, આટલી જ ખાલી વાત કરે એટલે આપણે જોડાઈ જાય. પછી એ નબળી વાતમાં એવો બધો રસ આવવા મંડી જાય કે આપણને ભૂલાઈ જાય કે મારે કથામાં જવું છે, મંદિરે જવું છે. કથા આખી પૂરી થઈ જાય પછી ખબર પડે માણને બીજાની નિંદા ટીકા કરવામાં ને સાંભળવામાં એટલો રસ આવે કે ખાવા પણ પહોંચી ન ગયો. અહીંયા કથા હાલતી હોય અને ટાઈમ થાય ને, કથા બાકી હોય, માન સ્વામીના આશીર્વાદ બાકી હોય, આચાર્ય મહારાજના આશીર્વાદ બાકી હોય તો એ ખાવા પહોંચી જવાય. હા, એમાં રસ ના આવે કે ભાઈ સંપ્રદાયના ધણી આચાર્ય મહારાજ સભામાં બેઠા છે તો આપણે થોડોક એવો વિવેક રાખી, મર્યાદા રાખી, આપણે આમંત્રણ આપીને બોલાવ્યા છે, એક જ દિવસની એક જ સત્રની વાત છે તો ભાઈ આપણે બેસીએ, સભા શોભાવીએ. પણ ના, ભાગી જવાનો, રીતસરનો ભાગી જ જવાનો. એમ મહાન સ્વામીને આચાર્ય મહારાજ બેઠા હોય ને આપણે સભા છોડીને હાલ્યા જઈ અને એની જગ્યાએ તમે ગામની નિંદા ચાલુ કરો વેલા. હું તમને હોનાના પત્રામાં લખીને આપું કે એક જણ જો ઊભો થાય તો સાચો ખોટો. ને આપણે પાછા કહીએ કે અમે તો સ્વામિનારાયણના સત્સંગી, તો સ્વામિનારાયણના ગાદીપતિ આચાર્ય બેઠા હતા એની વાત સાંભળવા તો ઊભા ન રહ્યા. અને નિંદા ટીકા થાય તો આપણને એટલો રસ આવે કે ખાવાનું ન ભૂલાઈ જાય. ખાવા બોલાવવા પડે, હવે તો ખાવા આવો તો કે હજી ઉભા ને 5 મિનિટ, એવો રસ આવે. એમ ભક્તો ચોક્કસ વિચાર કરજો, આપણી આ સભા ધર્મની સભા છે, સ્વામિનારાયણના સત્સંગી છીએ, આપણે વ્યસન મુક્ત થાવ એવી વાતો હવે ન કરવાની હોય. હવે તો 200 વર્ષનો સત્સંગ છે, વ્યસન તો નીકળી ગયા પણ એનાથી મહાભયંકર આજે અવગુણ લેવાનો, બીજાની નિંદા ટીકા કરવાનો, સાંભળવાનું જે વ્યસન પડ્યું ને એ મહાભયંકર છે. કમ્પેરિઝન કરજો, એક દારૂડિયો છે અને એક અવગુણિયો છે. દારૂડિયો છે એ દારૂ પી અને ટલ્લી થઈને પડ્યો હોય પણ કોઈની મારી તારી પારકી પંચાત કરતો નથી. અને બીજો અવગુણિયો છે, એ ક્યારે દારૂને હાથ પણ લગાવતો નથી, બીડી સિગારેટ તમાકુ કાંઈ નથી કરતો, રોજ મંદિરે આવે, હવારે પૂજા કરે, સેવાઓ કરે, બધું. પણ મારી તારી ઓની પેલાની બધાની કરે, આ આવો ઓલો આવો, ઓણે આમ કર્યું આને તેમ કર્યું. સમજાય ને? એક દારૂડિયો એક અવગુણિયો, આ બે માંથી હારો કોણ ધીરજભાઈ? કોણ દારૂડિયો સારો? ઓલો દારૂ પીએ રહ્યો તો એ સારો. અને દારૂડિયો અહીંયા સભામાં આવે તો હું કે નહીં, આપણે સ્વામી છેટા રેજો, એ દારૂ પીને આવ્યો છેટો રાખજો એને. આપણે જ આવીને ડાયા થતા હોય કે આવવા ન દેતા સભામાં. અને આપણે આખા ગામના અવગુણ લેતા હોય, આખા ગામની નિંદા કરતા હોય તોય અમે તો સુધરેલા. પણ આલા અવગુણિયા કરતા દારૂડિયો ઘણો સારો છે. કારણ કે દારૂડિયાને નુકસાન શું? વધુ રૂપિયાનું નુકસાન. કદાચ શારીરિક કાંઈક પ્રોબ્લેમ થશે તો શારીરિક નુકસાન, પણ એ કોઈની મારી તારી નિંદા ટીકા નથી કરતો, તેના આત્મકલ્યાણની અંદર કદાચ બાદ નહીં આવે એમ આપણે માની. પણ ગમે એવા સત્સંગી હશો પણ આ સાધુનો અવગુણ લેવાઈ ગયો, આની નિંદા થઈ ગઈ, સાંખ્યોગી બહેનોના અવગુણ લીધા એની નિંદા કરી, કોકા હરિભક્તોના અવગુણ અભાવ આવી ગયા એની નિંદા ટીકા કરી. શ્રીજી મહારાજના વચનથી કહું છું, ગમે એવો સત્સંગ કરેલો હશે પણ ધામમાં પ્રવેશ તો નહીં જ મળે. માટે દારૂડિયો સારો કે અવગુણિયો સારો? બોલો તો કરશું પીવાનું ચાલુ? દારૂડિયા થવાનું નથી પણ અવગુણિયા મટવું પડશે કે નહીં મટવું પડે? સમજાય તમને? દારૂડિયા થવાનું નથી, દારૂડિયો એ ખરાબ જ છે પણ એના કરતા અવગુણિયો વધારે ખરાબ છે. પણ આપણને આપણી ભૂલ હમુરી દેખાતી નથી લ્યો. અને આપણે રીતસરનો ઓલો દારૂડિયાને આવા જ નથી, એને છેટો જ રાખી. કેમ તો કે દારૂડિયો છે,
જો એક દિવ્ય દ્રષ્ટિ થઈ જાય, હે સંતોના દર્શન થાય તો ગુણ જ દેખાયો. કેવા સંતો છે, કેવા સાંખ્યોગી બહેનો છે, કેવા હરિભક્તો છે, કેવું વાતાવરણ ઘોડ કડી કાળનો માણસો વિષયની રચી પચીને રહ્યા છે, એક ક્ષણ માત્ર નથી છૂટા રહી શકતા. એવા વાતાવરણમાં જુઓ તો ખરા, ઘર સંસાર છોડીને બેઠા છે. સત્સંગની મર્યાદામાં છે. કેટલું ફરવાનું, કેટલું ખાવાનું, કેટલું જોવાનું, આ બધું નથી છોડ્યું. સાંખ્યોગી માતાઓ બચારા કેવા નિયમ ધર્મ પાડી અને સંપ્રદાયના બંધારણ પ્રમાણે રહે છે. આ સત્સંગીઓ બચારા કેટલા જગતના વિષયના સુખને છોડી હવાર હાંજ મંદિરે આવે છે, સત્સંગની ધર્મ મર્યાદામાં રહે છે. આ ઓછું છે થાય? કેવું કડીકાળનું વાતાવરણ છે, પણ એના વચ્ચે આવો દિવ્ય સતયુગની સમાન આપણો સંપ્રદાય. આમ જેને દ્રષ્ટિ થાય, ગુણ ગ્રહણ કરતા આવડે ને, અંતરમાં આઠે પહોર આનંદ આનંદ વર્ત્યા. માટે સત્સંગની અંદર દિવ્ય દ્રષ્ટિ વાળા થાવું, પણ અવગુણિયા થાવું નહીં. એટલે જેમ સંતો નિયમ લેવરાવે, ખબર કે જેને વ્યસન હોય ને, બીડીનું, તમાકુનું, સિગારેટનું, દારૂનો, તો સંતો કે નિયમ લે, પાણી લે. આજથી હવે દારૂ નહીં પીવું, આજથી સિગારેટ નહીં પીવું, આજથી આ નહીં ખાવું. હવે તો આ સંતોને બધાને પાણી લેવરાવવા પડે છે ના, કે ભાઈ પાણી લે, નિયમ લે કે આજથી હવે સત્સંગી માત્રનો હું અવગુણ નહીં લઉં, તો ધામમાં જવાશે. ખાલી ગુડકા ને તમાકુ ને બીડી છોડી દીધા, પણ અવગુણ બધાય ના લઈએ છીએ, તો ધામમાં નહીં જવાય. બાહ્ય શુદ્ધિ થઈ ગઈ, હવે આંતરિક શુદ્ધિ કરવાની છે. આંતરિક શુદ્ધિ થશે ત્યારે ધામમાં પ્રવેશ થશે. માટે નિયમ લેજો, પ્રતિજ્ઞા લેજો, અને પ્રતિજ્ઞા લેવો ને તો જ કામ થાય, નકર નથી થતું. આપણા વચનામૃતમાં સૌથી વધારે વાત કઈ કહેવાયેલી છે કે બીજાના અવગુણ ના લેવા, અને એ વાતો સંતોએ સભામાં કહીને આપણને જાગૃત પણ કર્યા છે વારંવાર કે ભાઈ અવગુણ ના લ્યો, અવગુણ ના લ્યો, અવગુણ ના લ્યો. પણ ફરક પડે રહ્યો, સાચું કેજો દિલથી, આમ ફરક પડે રહ્યો. અવગુણ લેવાનો ચાલુ જ છે. જ્યારે પ્રતિજ્ઞા કરશું કે હવે આજ પછી મારે અવગુણ નથી લેવો, અને જો મારાથી કોઈનો અવગુણ લેવાઈ જશે, નિંદા સંભળાઈ જશે, હું કોઈની નિંદા કરી લઈશ, તો મારે એના પ્રાયશ્ચિત રૂપે આમ કરવું, 5 માળા, 25 માળા, 25 દંડવટ, 2 ઉપવાસ, એમ કંઈક પ્રતિજ્ઞાબદ્ધ થાશો ત્યારે આપણે અવગુણિયા મળશું. બાકી આ ચીલાચાલ સત્સંગમાં આવ્યા ને આવી તો હજારો કથા પારાયણો સાંભળી નાખશું ને, તોય જ્યાં સુધી નક્કી નહીં કરીએ ત્યાં સુધી જીવનમાં કાંઈ બદલાવ નહીં આવે. જો જીવનમાં બદલાવ લાવવો હોય તો નક્કી કરવું પડશે કે હવે મારે આજથી આમ કરવું.